જે દિવસે ભગવાને અગ્નિસ્તંભ રૂપમાં લિંગ સ્વરૂપમાં પોતાના સ્વરૂપને પ્રસ્થાપિત કરે છે, એ દિવસે શિવરાત્રીનો દિવસ. અને એનો ખૂબ મહિમા છે. શાસ્ત્રો તો શિવરાત્રીનો બહુ મહિમા ગાયો છે કે આખું જીવન વ્યક્તિ મંદિરે પૂજા પાઠ કરે ન કરે, જાય જવાય, સમય મળે ન મળે, એકાદશી કરે, વ્રત કરે, અલગ અલગ જેટલા પણ વ્રતો હોય, ઉપવાસ હોય, કરે ન કરે, પણ શિવ પુરાણના આધારે વાત જો મારે મૂકવી હોય તો શિવ પુરાણના આધારમાં શિવ પુરાણ કહે છે કે જે વ્યક્તિ આખું વર્ષ કાંઈ આ બધી વસ્તુઓ ન કરતું હોય પણ એક શિવરાત્રીનું વ્રત રહે, ઉપવાસ રહે અને શિવરાત્રીના દિવસે શિવ પૂજન કરે અને રુદ્રાભિષેક કરે, એને આખા વર્ષનો શિવ પૂજનનું પુણ્ય મળે છે. એવું શિવ પુરાણનો અને શિવજી સ્વયં કહે છે કે જે શિવરાત્રીના દિવસે આખો દિવસ વ્રત કરી અને મારી પૂજા કરે છે એ મને ગણેશ અને કાર્તિક સમાન પ્રિય છે. આ શિવ પુરાણમાં વર્ણન છે કે જે શિવરાત્રીના દિવસે શિવ પૂજન, વ્રત ઉપવાસ કરીને શિવ પૂજન કરે એ મને ગણેશ અને કાર્તિકેય સમાન પ્રિય છે, મતલબ પુત્રવત છે. તો શિવજી વિચાર કરે કે मैं तो अजन्मा हूं, मैं तो जन्म नहीं लेता, પણ હરિના જો ગુણ ગાવા મળે, મારા ઠાકરના જો ગુણ ગાવા મળે, મારા દ્વારકાધીશના જો ગુણ ગાવા મળતા હોય તો મને જન્મ લેવામાં કોઈ વાંધો નથી. મને મારા હરિના ગુણ ગાવા મળે તો મને જન્મ લેવામાં કોઈ વાંધો નથી. અને વળી પાછા વ્યાસજીને દર્શન આપવા શિવજી આવ્યા છે ને કહે છે, હે વ્યાસ, મેં તમને વરદાન આપ્યું કે તમને ઉત્તમ સંતાનની પ્રાપ્તિ થશે. હું તમને બીજું વરદાન આપું છું, તમને ઉત્તમ સંતાન તો મળશે, એટલું જ નહીં, તમારે ત્યાં સંતાન સ્વરૂપે આ અજરા અમર અખંડાનંદ કૈલાશપતિ તમારે ત્યાં સંતાન થઈને આવશે. ये शिव आपके यहाँ संतान रूप में जन्म लेंगे. અને વ્યાસજીનો તો આનંદ બેવડાઈ ગયો. એક તો દીકરો મળે અને એમાંય સાક્ષાત મહાદેવ પુત્ર રૂપે મળે. વ્યાસજીના પત્ની હરણી માતા, એને સુંદર મજાના દિવસો શરૂ થયા. કથા છે. અને વ્યાસજી છે ને એ કેલેન્ડરના પત્તા ગણ્યા રાખે કે હવે કેટલા બાકી, હવે કેટલા બાકી. ઘરમાં જ્યારે આવા શુભ સમાચારનું વાતાવરણ હોય એટલે કેવી આતુરતાથી રાહ જોવાતી હોય ને, ક્યારે 9 મહિના થાય, ક્યારે 9 મહિના થાય. 1 મહિનો ગયો, 3 મહિના ગયા, 6 મહિના ગયા, 9 મહિના ગયા. તો હવે તો ઉત્કંઠતા વધે ને કે 9 મહિના ગયા, હવે તો બાળકનો જન્મ થશે. 9 મહિના થયા, 15 મહિના થયા, 30 મહિના થયા, 100 મહિના થયા. ભાગવત ગ્રંથના આધારે કહું તો અરણી માતાના ગર્ભમાં રુદ્રનું તેજ, એમ કહેવાય છે કે 16 વર્ષ સુધી વ્યાસજીના પત્નીના ગર્ભમાં રુદ્રનું તેજ રહે છે. મહાદેવનું તેજ છે. અને વિષ્ણુ ભગવાન વિચાર કરે કે મહાદેવ જન્મ ધારણ નથી કરતા, અંગૂઠા જેવડું રૂપ લઈ અને માં અરણીના ગર્ભમાં વિષ્ણુ ભગવાને પ્રવેશ કર્યો. અને વિષ્ણુ ભગવાન મહાદેવને કહે છે કે પ્રભુ, તમે તમારી માતાના ગર્ભમાં છેલ્લા 16 વર્ષથી બિરાજમાન છો, આમ ન ચાલે. માણસનું બાળક 9 મહિને જન્મ લઈ લે, તમારી માને પીડા થાય. આમ ના હોય, તમારી માતાને પીડા થાય. ના ના પ્રભુ, અહીંયા બેઠો છું ને, અહીંયા મારી રામ નામની માળા સરસ થઈ જાય છે, અહીંયા મારું સમાધિ તરત લાગી જાય છે, બારે આવવામાં મને બીક લાગે છે. હું બારે આવું, આ સંસારની અંદર જન્મ લઉં અને આ સંસારમાં તમારી માયા મને પકડી લે અને મારું ભજન જો છૂટી જાય એનો મને ડર છે. અને પછી વિષ્ણુ ભગવાન મહાદેવને વરદાન આપે છે કે પ્રભુ, તમે જન્મ ધારણ કરો, હું તમને વચન આપું છું કે મારી માયા તમારો સ્પર્શ પણ નહીં કરી શકે. મારી માયા
તમારો સ્પર્શ પણ નહીં કરી શકે. અને વિષ્ણુ ભગવાન વચને બંધાણા અને વિષ્ણુ ભગવાનનું વચન મળ્યું કે માયાનો સ્પર્શ નહીં થાય, કર્મના બંધનમાં નહીં આવું, માયાના બંધનમાં નહીં આવું. અને આ વચન મળ્યું છે ત્યારે માં અરણીના હૃદય ગર્ભમાંથી સુખદેવજી મહારાજનું પ્રાગટ્ય થાય. બોલીએ સુખદેવજી મહારાજ. સુખદેવજી મહારાજનો જન્મ થઈ ચૂક્યો. 16 વર્ષના કિશોરાવસ્થા હોય એવું એમનો દેહ છે. અને જન્મતાની સાથે પોતાના ઘરનો ત્યાગ કરી મૂકે, કારણ કે પરમહંસ છે, વૈરાગી જીવ છે, સંસારની માયા એનો સ્પર્શ નથી કરતી. અને જન્મતાની સાથે પોતાના પિતાનું ઘર છોડી અને વન તરફ ભજન કરવા માટે નીકળવા માટે જ્યાં જાય અને ત્યાં હવે વ્યાસની અંદર પિતાની મમતા જાગે અને પોતાના દીકરાને કહે છે, હે સુખદેવજી, હે સુખદેવજી, ઉભા રહો, હું તમારો પિતા છું, ઉભા રહો. અને ત્યારે સુખદેવજી પાછળ વળીને જોવે છે કે મને ક્ષમા કરજો, આ સંસારમાં કોઈ કોઈનો પિતા નથી, કોઈ કોઈનો માતા નથી, કોઈ કોઈના પતિ નથી, કોઈ કોઈના પત્ની નથી. આ સંસારમાં જેટલા બધા સંબંધો છે એ બધા ઋણાનુબંધના સંબંધો છે. સુખદેવજી મહારાજ કહે છે સંસારના જેટલા સંબંધો છે બધા ઋણાનુબંધના સંબંધો છે. લેણ દેણના સંબંધો છે, જેવી લેણ દેણ પૂરી થાય એવા સંબંધો પૂરા થઈ જાય. સમજી લો, આપણા જીવનમાંથી કોઈ આપણું સ્વજન વિદાય લઈ લે ને, પતિ હોય, પત્ની હોય, સમયે સંતાન હોય, સમયે સંતાન ગુમાવવાની પીડા મા બાપ માટે અત્યંત આકરી હોય. હા, એક ઉંમર થાય તો આપણે તો બધી એ સ્વીકાર કરીને જ બેઠા હોય ને, એક ઉંમરે મા બાપ તો ક્યારેક તો વિદાય લેવાના છે, એનો આઘાત હોય. પણ મા બાપના જીવનમાંથી જયારે સંતાન જાય એ તો બહુ આકરી પીડા છે. મારા વાલા સ્વજનો, આપણા શાસ્ત્રો મને ને તમને આશ્વાસન આપે કે જ્યાં સુધી મારું ને તમારું કોઈ લેણ દેણનો હિસાબ કોઈ જીવાત્મા સાથે છે ત્યાં સુધી જીવાત્મા આપણા જીવનમાં છે. અને જેવો આપણો લેણ દેણનો હિસાબનો ચોપડો ચૂકતે થઈ જાય એવું સ્વજન આપણા જીવનમાંથી વિદાય લઈ લે છે. હા, એ સ્વજન આપણા જીવનમાંથી વિદાય લઈ લે છે. અને આપણે કોઈ પાસે માગતા હોય ને, લેણ દેણ હોય ને આપણી, તો કાળોતરો નાગે આપણને કંઈક આપે. અને લેણ દેણ જો આપણી ન હોય ને તો આપણને આપણા હગા દીકરા પાસેથી એ કાંઈ ન મળે. ઘણા વડીલો મા બાપ હોય ને, એનો ફરિયાદ કરતા હોય, અમારા છોકરા અમારી સામું જોતા નથી, અમારું ધ્યાન રાખતા નથી. ફરિયાદ કરતા હોય ને વડીલો, પેટે પાટા બાંધીને મોટા કર્યા અને ભણાવ્યા અને હવે અમારી સામું જોતા નથી. અને ઘણા છોકરાઓ, મેં યુવાનીઓ છોકરાઓ એને મેં સાંભળ્યા છે, આપણી પાસે એવું કહેતા હોય, અમને તો પહેરેલ લુગડે કાઢ્યા. 2-3 ભાઈઓ હોય, જોકે હવે તો એ જમાનો વયો ગયો, એક હોય એ ઘણું છે, એ માનતા ન જ હોય, માંડ માંડ. પણ જૂના જમાનામાં નથી હોતા 5 ભાઈ ને 4 ભાઈ, તો ક્યાંક ક્યાંક કુટુંબ પરિવારમાં કલેશ હોય ને તો એક દીકરાને હંમેશા એમ લાગ્યા રાખે, બાપુજીને છે ને નનકો વધારે વાલો છે, મને એટલો પ્રેમ નથી કરતા, ઓલાને વધારે પ્રેમ. એવું ઘરમાં ચાલતું રહેતું હોય. અને પછી એવું કે અમને તો પહેરેલ લુગડે કાઢ્યા. મારા વાલા સ્વજનો, આ વસ્તુ હૃદયમાં બાંધી નાખો ને કે લેણ દેણ હોય તો કાંક મળે, નહીતર હગા દીકરા પાસેથી એ કાંઈ ન મળે.